આગળના ભાગમાં જશું તો તમને બતાવશું કે સ્વામિનારાયણ મંદિર કેવડું મોટું કાંઈ છે. આ એક સાઈડથી દેખાડું છું તમને, હજી ઉપરનો તમે વ્યૂ દેખાડું હમણાં. અત્યારે આરતી ચાલુ છે, તો હવે જાવી આપણે સીધા આરતીમાં. ત્યાં જઈને મળીએ. તો અત્યારે અમે આરતીમાં જઈ ગયા છીએ. જો અહીં કેટલા બધા માણસો આવેલા છે આરતીમાં સ્વામિનારાયણ મંદિરે. આગળના ભાગે ને તમે મારી પાછળ જોઈ શકો છો કેવડું મોટું વિશાળ મંદિર છે સ્વામિનારાયણનું. ત્યાંથી નીકળીને અમે પહોંચી ગયા છીએ રાધા કૃષ્ણના મંદિરે. એની બાજુમાં એક છે શંકર ભગવાનનું મંદિર હતું. શંકર ભગવાનના મંદિરની બાજુમાં જ આ આંબો હતો અને તેમાં આંબામાં અત્યારે કેરી આવેલી હતી. જો કેટલી મોટી. ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ ન્યુ વિડીયો. તો અમે અત્યારે આવી ગયા છીએ સ્વામિનારાયણનું મંદિર. ઘણું વિશાળ મંદિર છે. તો અમે અત્યારે બીજા ભાગમાં છીએ, તો આગળના ભાગમાં જશું તો તમને બતાવશું કે સ્વામિનારાયણ મંદિર કેવડું મોટું કાંઈ છે. આ એક સાઈડથી દેખાડું છું તમને, હજી ઉપરનો તમે વ્યૂ દેખાડું હમણાં. અત્યારે આરતી ચાલુ છે, તો હવે જાવી આપણે સીધા આરતીમાં. ત્યાં જઈને મળીએ. તો અત્યારે અમે આરતીમાં જઈ ગયા છીએ. જો અહીં કેટલા બધા માણસો આવેલા છે આરતીમાં સ્વામિનારાયણ મંદિરે. निर्वाणरूपं विभुं व्यापकं ब्रह्मवेदस्वरूपं नमामि. આગળના ભાગે ને તમે મારી પાછળ જોઈ શકો છો કેવડું મોટું વિશાળ મંદિર છે સ્વામિનારાયણનું. અને આવડું મોટું વિશાળ સ્વામિનારાયણનું મંદિર છે. પાછળથી કંઈક મંદિર આવું લાગતું હતું. ત્યાંથી નીકળીને અમે પહોંચી ગયા છીએ રાધા કૃષ્ણના મંદિરે. એની બાજુમાં એક છે શંકર ભગવાનનું મંદિર હતું. શંકર ભગવાનના મંદિરની બાજુમાં જ આ આંબો હતો અને તેમાં આંબામાં અત્યારે કેરી આવેલી હતી. જો કેટલી મોટી કેરી થઈ ગઈ છે.